હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ વ્રજ કુક. તો ફ્રેન્ડ્સ, ઉનાળાની ગરમીમાં ઠંડી ખાવાની મજા આવે એવી, બધાને ખૂબ જ ભાવશે એવી પાણી પકોડી બનાવશું. અને રેસીપી એકદમ ફટાફટ બની જાય છે અને ટેસ્ટમાં તો ખૂબ જ સરસ છે. તમે એકવાર બનાવશો ને તો વારંવાર બનાવશો, એટલી સરસ બનશે. તો ચલો આજની રેસીપી આપણે સ્ટાર્ટ કરીએ. તો એના માટે ફર્સ્ટ આપણે પાણી બનાવશું. તો એના માટે મિક્સી જાર લઈ લીધું છે. એમાં 1 કપ ફુદીનો અને 2 કપ આપણે ધાણાભાજી લઈ લીધી છે. હવે એને સરસ રીતે આપણે ગ્રાઇન્ડ કરવાની છે. તો મિક્સી જારમાં આપણે એડ કરી દઈશું અને સરસ રીતે ફ્રેશ ધોઈને જ આપણે લેવાની છે. જે દાંડલીનો ભાગ હોય છે ને એ નથી લેવાનો ફ્રેન્ડ્સ. તો આ રીતના આપણે મિક્સી જારમાં લઈ લેવાની છે. પછી એમાં આપણે આદુ મરચાં એડ કરશું. તો એક નાનો ટુકડો આદુનો છે અને 3 થી 4 મરચાં છે. તમે તીખા કેવા લ્યો છો એના ઉપર પ્લસ માઇનસ તમે મરચાંને કરી શકો છો. અને અહીંયા હું 1 લીંબુનો રસ એડ કરું છું. અને ટેસ્ટ પ્રમાણે આપણે એમાં નિમક એડ કરી દેવાનું છે. અને એમાં આપણે હાફ ચમચી સંચળ પાવડર પણ એડ કરવાનો છે. અને આપણે 3 થી 4 આઈસ ક્યુબ એડ કરી દઈશું, જેથી એનો કલર એવો ને એવો રહે. અને હવે થોડું પાણી એડ કરીને એકદમ સરસ રીતે આપણે ગ્રાઇન્ડ કરી લેશું ફ્રેન્ડ્સ. તો એકદમ સરસ રીતે મેં ગ્રાઇન્ડ કરી લીધું છે ફ્રેન્ડ્સ. એને ગાળવાની પણ જરૂર નહીં પડે, એટલું સરસ રીતે આપણે ગ્રાઇન્ડ કરી લેવાનું છે. તો હવે આપણે એક બાઉલમાં કાઢી લેશું. તો અહીંયા મોટા 2 ગ્લાસ હું પાણી એડ કરી દઈશ. અને હવે એમાં આપણે 1 ચમચી ચીલી ફ્લેક્સ એડ કરશું. અને અહીંયા હાફ ચમચી આપણે જલજીરા પાવડર એડ કરશું. અને સરસ રીતે મિક્સ કરીને આપણે ફ્રીઝમાં ઠંડુ થવા માટે મૂકી દઈશું. કારણ કે આ ઠંડી ખાવાની ખૂબ જ મજા આવે, એટલે આપણે ફ્રીઝમાં આપણે 1-8 કલાક ઠંડુ થવા માટે પાણીને મૂકી દઈશું ફ્રેન્ડ્સ. અહીંયા દાળને મેં 1 કપ દાળ લીધી છે, મગની દાળ લીધી છે, જે ફોતરા વગરની આવે છે. એને 1 કલાક પહેલાં મેં પલાળી દીધી છે. તો સરસ રીતે પલળી ગઈ છે. હવે એને મિક્સી જારમાં આપણે ગ્રાઇન્ડ કરી લેવાની છે. તો આ રીતે આપણે મિક્સી જારમાં આપણે ટ્રાન્સફર કરી લઈશું. અને હજુ સુધી મારી ચેનલને તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો ફ્રેન્ડ્સ સબસ્ક્રાઈબ કરી લેજો. અને વિડીયો સારો લાગે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ બિલકુલ ભૂલતા નહીં. તો અહીંયા મેં 2 થી 3 મરચાં લઈ લીધા છે અને એક નાનો ટુકડો આદુનો લઈ લીધો છે. તો એને પણ સાથે સરસ રીતે આપણે ક્રશ થઈ જાય. તો આ રીતના એકદમ સરસ રીતે આપણે ક્રશ કરી લેવાનું છે. અને આપણે એને 15 થી 20 મિનિટ આપણે રેસ્ટ આપી દઈશું. તો રેસ્ટ આપ્યા પછી આપણે ટેસ્ટ પ્રમાણે નિમક એડ કરી દેવાનું છે. અને પછી સરસ રીતે આપણે એક જ ડાયરેક્શનમાં આપણે સરસ રીતે મિક્સ કરી લેશું, કે જેથી એમાં એરિએશન થાય અને આપણા જે અંદરથી સોફ્ટ અને ઉપરથી ક્રિપ્સ એવા આપણા વડા પકોડી છે એ બને. આ રીતે એક ડાયરેક્શનમાં આપણે સરસ રીતે મિક્સ કરી લેશું. પછી આપણે ચપટી જેટલો આપણે ખાવાનો સોડા એડ કરશું. અને હાફ ચમચી આપણે તેલ એડ કરશું અને ફરી સરસ રીતે આપણે મિક્સ કરી લેશું. તો અહીંયા સાઈડમાં મેં છે ને તેલ પણ મૂકી દીધું છે. મીડિયમ ટુ હાઈ ફ્લેમ ઉપર આપણે પકોડી છે પાડી લેવાની છે. બહુ હાઈ નથી રાખવાનો, નહીંતર પકોડી છે એ બળી જશે, અંદરથી કાચી રહેશે. અને એકદમ સાવ સ્લો પણ નથી રાખવાનો, નહીંતર એ તેલ પી જશે. આ રીતે મીડિયમ રાખવાનો છે. તો આ રીતે ધીરે ધીરે પકોડી છે એ ઉપર આવવા લાગશે. અને એકદમ સરસ રીતે ક્રિપ્સ અને અંદરથી એકદમ સરસ સોફ્ટ તમારી પકોડી બનશે ફ્રેન્ડ્સ. તો આ રીતે એકદમ સરસ ફૂલીને ડબલ પણ થઈ જશે. તો આ રેસીપી ફ્રેન્ડ્સ તમે જરૂરથી બનાવજો, બહુ જ બધાને ભાવશે પણ. તો આ રીતના લાઇટ બ્રાઉની થઈ જાય ત્યાં સુધી આપણે એને ફ્રાય કરી લઈશું, તળી લેશું. આ રીતે આપણે બધી પકોડીને તળી લેશું. તો આપણું પકોડી અને પાણી પણ એકદમ ઠંડુ રેડી થઈ ગયું છે. તો આ પકોડીને આપણે એમાં ડીપ કરી લેશું. તમે જોઈ શકો છો ઉપરથી ક્રિપ્સ અને અંદરથી એકદમ સરસ સોફ્ટ બની છે. તો આ રીતે આપણે ડીપ કરીને 15 થી 20 મિનિટ આપણે પાણીમાં ડીપ કરી લેશું. જે આપણે પકોડીનું પાણી બનાવ્યું છે એમાં આપણે 15 થી 20 મિનિટ સરસ રીતે આપણે ડીપ કરી લઈશું ફ્રેન્ડ્સ. અને ઉપરથી આપણે ધાણાભાજી સ્પ્રિંકલ કરશું. અને ઉપરથી આપણે ફરી ચીલી ફ્લેક્સ પણ એડ કરશું. જો બાળકોને ખાતા હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો. અને અધરવાઇઝ તમે કેટલું સ્પાઇસી ખાઓ છો એના પર તમે પ્લસ માઇનસ કરી શકો છો ફ્રેન્ડ્સ. તો આપણી પાણી પકોડી ઉનાળામાં ઠંડી ખાવાની મજા આવે એવી રેડી થઈ ગઈ છે. તો આઈ હોપ કે આજની રેસીપી પસંદ આવશે. પસંદ આવે તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં.